ખાડીપુરના અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરત પોલીસ કમિશનરે મુલાકાત કરી. તંત્ર સાથે સંકલનમાં રહીને ખાડીપુર બાદની કામગીરી કરવામાં આવી રહી છે અને સુરત પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી હતી. સુરતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાડીપુરના અસરગ્રસ્ત વિસ્તારમાં સુરત પોલીસ કમિશનરે મુલાકાત કરી હતી. તંત્ર સાથે સંકલનમાં રહીને ખાડીપુર બાદની કામગીરી કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી અને સુરતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લોકોએ કામ વગર ઘરથી બહાર ન નીકળવું અને ખાસ કરીને બાળકોને પાણી ભરાયું હોય તો ત્યાં ન જવા દેવા મુશ્કેલીઓ પડે અને રેસ્ક્યુ કરવા જેવી પરિસ્થિતિ થાય તો તાત્કાલિક અસરથી પોલીસનો નંબર પર સંપર્ક કરવો અને તમામ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ભરાય તેવા વિસ્તારોમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તંત્ર સાથે સંકલનમાં રહીને પોલીસ પણ કામગીરી કરી રહી છે. છેલ્લા 2 દિવસ જો બારિશ પડી રહી છે અને આપ જોઈ શકો છો લગભગ સિઝનના 40% જેટલા બારિશ જો 2 દિવસમાં થઈ ગઈ. આ પ્રકારના જો મુસળાધાર બારિશ જ્યારે સુરત શહેરમાં થઈ જોઈએ અને એના લઈને જો અમારા અમુક વિસ્તારો હતા જ્યાં પાણી ભરાય, જેમાં ખાસ કરીને જો સરથાણા વિસ્તારમાં, વરાછા વિસ્તારમાં, સારોલી વિસ્તારમાં જો અને દર વખતે જો હેમાદ, જો સણિયા હેમાદ વિસ્તારમાં પાણી ભરાય છે, ત્યાં પાણી વધુ માત્રામાં ભરાય. મીઠી ખાડી एरिया में भी जो लिंबायत एरिया આવે છે ત્યાં પણ જો પાણી ભરાય અને આજે અમે જોઈએ તો અમાવસ હોવાના કારણે પણ જો ટાઈડ, જો બેક ટાઈડને લીધે, જો હાઈ ટાઈડને લીધે પણ જો ખાડીના પાણી બી અમુક વિસ્તારોમાં જો ફરી વળ્યા છે જો તો એના ધ્યાનમાં લઈને જો લો લાઈંગ એરિયા હતા એના પોલીસ અને કોર્પોરેશન તંત્ર જો સાથે મળીને જેટલા લોકો રેસ્ક્યુ કરવાના હતા રેસ્ક્યુ થયા જો અને અત્યારે આ પરિસ્થિતિને તાગ અમે લોકો કંટ્રોલ રૂમમાં લઈને જો પછી જ્યાં કન્સર્ન ફિલ્ડ યુનિટ અમે લોકો કન્ટિન્યુઅસ જો જાણ કરતા રહીએ છીએ. ટ્રાફિકની વ્યવસ્થાને બી લઈને અમુક જો અમારા રોડ રસ્તાઓ બંધ થયા, પાણી ફરી એના ઉપર જો રોડ પર પાણી આવવાના કારણે એના લઈને બી ઘણી બધી જગ્યાઓ અમે ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી છે જો એના બી અમે જો કરીએ છીએ અત્યારે. અને સાથોસાથ જો કાલે એક દુઃખદ બનાવમાં જો સણિયામાં જો 2 છોકરાઓ જો નદીમાં ખાડીમાં નાહવા માટે કૂદ્યા અને બંને એવું જાણકારી મળી તરતા આવડતા હતા પરંતુ એક બહાર આવી ગઈ, એક આમાં ફસાઈ ગયા. એના કદાચ જો અમે કોઈ ઝાડી વગેરે ફસાઈ ગયા અત્યાર સુધી એના બોડી શોધવાની કામગીરી ચાલુ છે. અને આ સિવાય જો શહેરના જો લોકોને અમે એક અપીલ કરીએ છીએ આપના માધ્યમથી કે બહુ જ જરૂરી હોય તો જ આ અમુક વિસ્તારોમાં નીકળવો જોઈએ. અને એના કારણે એવું છે ઘણા બધા જગ્યાએ ટ્રાફિકના ડાયવર્ઝન કરવાની ફરજ પડી છે જો જેના લીધે જો આપને બી તકલીફ નહીં પડે અને ટ્રાફિક જામની સમસ્યા હળવી થાય જોઈએ. અને ફરીથી જો આવનાર 2 દિવસ ઓર જો વધારે બારિશના આગાહી છે એના ધ્યાનમાં રાખીને અમુક જો લો લાઈંગ એરિયા છે ત્યાં અમારા કોર્પોરેશન અને પોલીસની ટીમો ખડે પગે ડિપ્લોયડ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.